સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે વિશેષ તો જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન JDFના શ્રી અપુલભાઈ અને ટ્રસ્ટીશ્રીઓ, સંસ્થાના તમામ કાર્યકરશ્રીઓ, સાથે સાથે આજના કાર્યક્રમમાં પધારેલા મુંબઈથી અમારા મિત્ર ધર્મેશ, અનંગભાઈ, એમના કાર્યકર સાથે એમના કલાકાર ભવ્ય અને ખૂબ બધા પરિચિત રાજકોટ શહેરના પ્રતિષ્ઠિતો છે. અમારા સર્વાનંદભાઈ છે, પ્રભુદાસભાઈ છે, હરીશભાઈ લાખાણી છે, હજુ મુકેશભાઈ, એટલે બધા ખૂબ પરિચિતો વડીલશ્રીઓ, ડૉક્ટર જયપ્રકાશ છે, કાંતિભાઈ છે. આપ સર્વે વડીલશ્રીઓને, તમામ શ્રોતાજનોને અને વિશેષ તો જે નાના બાળકો, જેડી બાળકોને આપ સર્વેને નમસ્કાર, ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ. આજના પ્રસંગે ખાસ મને એવો વિષય આપવામાં આવ્યો છે કે મારી ઉણપ એ જ મારી તાકાત. ઉણપ જે છે શારીરિક છે, દ્રશ્યમાન છે, સ્પષ્ટ છે અને આપ બાળકો અનુભવી પણ રહ્યા છો. એટલે ઉણપ જે છે એ પ્રત્યક્ષ છે, દેખાઈ રહી છે અને એક વાસ્તવિકતા જીવનની છે. વડીલો બેઠા છે, એમને કહેવાનું કે આપના બાળકોને આ છે ટાઈપ 1 ડાયાબિટીસ, જેને જુવેનાઇલ ડાયાબિટીસ કહે છે, જેમાં પેનક્રિયાસ છે એ કામ કરતા બંધ થઈ જાય, ઇન્સ્યુલિનનું પ્રોડક્શન બંધ થઈ જાય. એટલે એ ટાઈપ 1 ડાયાબિટીસ, એની ખૂબ કાળજી રાખવી પડે. પણ આજના પ્રસંગે જ્યારે આ સંસ્થાએ આવી સુંદર પ્રવૃત્તિઓ, જે ડૉક્ટર જયપ્રકાશભાઈએ ખૂબ સુંદર રીતે વર્ણવી, સંસ્થા સાથે સંકળાયેલા ડૉક્ટર્સ, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકરો, એ બધાની કાર્યવાહી પણ સુંદર આપણે જાણી છે, આપ બધાએ અનુભવેલી છે. આજે કદાચ એક પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો યાદ આવે છે અને એ પ્રસંગ પરથી એક વિચાર થયો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આણંદમાં ડૉક્ટર જનક પટેલના દવાખાનાનું ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા અને ત્યાં ઉદ્ઘાટન પ્રસંગ પૂરો થયો અને ડૉક્ટર જનક પટેલે આશીર્વાદ માગ્યા કે સ્વામી, મારું દવાખાનું ખૂબ સારું ચાલે એવા આશીર્વાદ આપો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દુકાન કે કારખાનાનું ઉદ્ઘાટન હોય તો અમે એમ કહીએ કે સારું ચાલે, પણ દવાખાનું સારું ચાલે એવા આશીર્વાદ ન અપાય. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આજે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે દર્દી તમારે ત્યાં આવે એ બધા ખૂબ સાજા થઈને જાય, એવી પ્રાર્થના કરીએ છીએ. એમ એ પ્રસંગ પરથી મને એવો વિચાર આવે છે કે જે બાળકો JDFમાં જોડાય એ તમામ બાળકોની સાચવણી ખૂબ સારી થાય, એમનું ભાવિ પણ ખૂબ સુંદર બને, એવો યશ JDFને મળે, એ માટે આપણે આ સંસ્થા માટે આજે પ્રાર્થના કરીએ છીએ. પણ સાથે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે JDFની મેમ્બરશિપ દિવસે દિવસે ઘટે અને આ સંસ્થા બંધ થાય. કદાચ મારા જીવનમાં પહેલી વખત કોઈ સંસ્થાના કાર્યક્રમ માટે આ પ્રાર્થના કરવાનું હું સૂચવું છું. તમે બધા સહમત હશો. એમ આઈ રાઈટ ઓર રોંગ? કે આ સંસ્થાએ જે કાર્યક્રમ ગોઠવ્યો છે એ સંસ્થાની મેમ્બરશિપ ઘટે, દિન પ્રતિદિન ઘટતી જાય અને સંસ્થા બંધ થઈ જાય, એવી આજે એમના કાર્યક્રમમાં આપણે એમની માટે પ્રાર્થના કરીએ. અને જે JD બાળકો છે, જુવેનાઇલ ડાયાબિટીસ છે, ટાઈપ 1 ડાયાબિટીસ છે,
તમે બાળકો અહીંયા બેઠા છો, એના માતા પિતા વડીલ શ્રીઓ પણ અહીંયા બેઠા છો. પ્રથમ વાત એ સમજવાની કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર જ નથી. બહુ જ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ડેફિનેટલી મેનેજેબલ. ડૉક્ટર, એમ આઈ રાઈટ? 100% મેનેજેબલ છે આ. એટલે પ્રથમ વાત અને વિચાર એ છે કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર નથી. તમારે ને તમારા બાળકોએ વિચારવાનું. ઘણા બધા કંપનીમાં સેલ્સમેન હોય, માર્કેટિંગમાં હોય ને, એ લોકોની જીભ ઉપર મીઠાશ હોય, એટલે લોકો માર્કેટિંગ અને સેલ્સ સારું કરી શકે. તો જીભ ઉપર મીઠાશ હોય છે તોય મોટું કામ કરે છે, તો જેનું આખું શરીર મીઠું છે એ તો કેવા કામ કરી શકે. તમારું આખું શરીર સ્વીટ છે ને. ચેન્જ યોર એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ. જીવન પ્રત્યેનો અભિગમ સકારાત્મક, ઊંચો અને પવિત્ર રાખવો. ખાલી એક જીભ ઉપર મીઠાશ હોય છે તો લોકો મોટું કામ કરે છે. તમે તો આખું શરીર મીઠું લઈને બેઠા છો ને. સ્વીટ, યુ કેન ડુ એનીથિંગ. અને તમે એકલા છો એવું નહીં માનવાનું. તમારી સાથે સમગ્ર સૃષ્ટિ છે એમ માનવાનું. કેમ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દરેક રોગ સાથે એક કલર અટેચ કરેલો છે. જ્યારે પણ એ રોગ સંબંધી અવેરનેસ સમાજમાં ઊભી કરવી હોય ત્યારે કલરનો ઉપયોગ કરવામાં આવે. એમ ડાયાબિટીસ સાથે બ્લુ કલર અટેચ છે. આખું આભ બ્લુ છે. સૃષ્ટિ તમારી સાથે છે. આભ તો છે ને, બ્લુ જ છે ને. આખું આભ તમારી સાથે છે. આટલી મોટી છત્રછાયા છે. એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. અને એ પણ એક વાત હકીકત છે કે જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, સંજોગો સાથ ન આપતા હોય, વ્યવસ્થાઓ થોડી વિપરીત હોય, ત્યારે માણસનું દૈવત ખીલે છે. એ પણ ઇતિહાસ ગવાહ છે. ઘણી વખત આપણે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેમ પશ્ચિમના જગતોમાં રિસર્ચ વધારે થાય છે અને એશિયન અને આફ્રિકન કોન્ટિનેન્ટ્સમાં રિસર્ચ, R&Dનું પ્રમાણ કેમ ઓછું છે. તો એક વાક્યમાં પ્રથમ કારણ એ છે કે પશ્ચિમના જગતમાં કુદરત છે એ મનુષ્યને મારવા માટે બેઠું છે. વર્ષમાં 6 મહિના બરફ પડે છે, કોઈ જગ્યાએ 4 મહિના પડે છે, કોઈ જગ્યાએ 2 મહિના પડે છે. કુદરત પ્રતિકૂળ છે ને, એટલે કુદરતની સામે લડવા માટે માણસની અંદર ભગવાને દૈવત મૂક્યું છે. એ દૈવત એનું ખીલે છે. એટલે રોજ ઉઠીને એને પોતાની જાતને બચાવવાની હોય છે ને, એટલે એનું દિમાગ વધારે તેજ ચાલે છે. અને આ તો હસતા હસતા વાત છે કે એશિયા અને આફ્રિકન કોન્ટિનેન્ટ્સમાં આપણને કુદરત મારવા નથી બેઠી, કુદરત આપણને અનુકૂળ છે. એટલે પછી બપોરે 12:30 વાગે જમીને પેટ ઉપર હાથ ફેરવીને ઘરે જઈને સૂઈ જાય, જે રાજકોટની એક પ્રણાલિકા છે. પ્રભુદાસભાઈ કહે છે કે હતી, હવે નથી. બહુ સારી વાત છે. ના, બરોબર છે. જમાના સાથે, સોસાયટી સાથે બધાય ચાલવું પડે. પણ જ્યારે પ્રતિકૂળતા હોય ત્યારે વ્યક્તિનું દૈવત ખીલે. એ કુદરતનો ક્રમ છે. એમ તમે જે જેડી બાળકો છે અને બાળકોના માતા પિતા છે, તમારે તમારા જીવનમાં અથવા તો પરિવારની દ્રષ્ટિએ એક પરિવારમાં એક સંજોગ એવા ઊભા થયા, એક પ્રતિકૂળતા ઊભી થઈ, તો એ સંબંધી વિચારો, એ સંબંધી ભાવનાઓ, એ સંબંધી પ્રવૃત્તિઓ, એ પણ તમારું દૈવત વધારે ખીલવે છે. એટલે ઓબ્સ્ટેકલ્સ આર નેસેસરી ઇન લાઈફ. એ દ્રષ્ટિકોણ પહેલા રાખજો કે જીવનમાં અવરોધ જરૂરી છે. અવરોધ હોય તો માણસનું દૈવત ખીલે.
એની શક્તિઓ ખીલે. કારણ કે ભગવાને ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ આપણામાં મૂકેલી છે. ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ આપણામાં મૂકેલી છે. અમે થોડા વર્ષો પહેલાં જૂનાગઢમાં ત્યાં ગીર ગયેલા સિંહ અવલોકન માટે. ત્યાં નેસડામાં એક ભરવાડ અમને મળ્યા. તો એ વ્યક્તિ એને અમને એક પ્રસંગ કહ્યો કે સ્વામીજી, એકવાર હું આ દિવાલ કૂદી ગયેલો. મેં કહું, આ દિવાલ? ધીસ મસ્ટ બી 9 ફીટ 10 ફીટ, તમે કૂદી ગયેલા? તો કે એક હાથનો ટચ આપીને કૂદી ગયેલો. મેં કહું, કેમ? તો કે સિંહ પાછળ પડેલો. પછી મેં કહું, હવે અત્યારે કૂદી શકો? તો કે ના, હવે અત્યારે ના કૂદાય, એ સિંહ પાછળ પડવો જોઈએ. આ સાચો બનેલો પ્રસંગ છે. એટલે આ વાત હકીકત છે કે જ્યારે પ્રતિકૂળતા હોય, સંજોગો તમને સાથ ના આપતા હોય, અથવા તો કંઈક એવો નાનો મોટો ડર કે ભય તમારા જીવનમાં તમને દેખાવા માંડે, ત્યારે ભગવાને આપણામાં ઘણી બધી શક્તિઓ મૂકેલી છે. વિચાર, ભાવના અને પ્રવૃત્તિ ત્રણેય પ્રકારે શક્તિઓ બહાર આવતી હોય છે. અને એ શક્તિ પછી બહુ મોટું કામ કરી જાય. તમે જોશો ઘણા બધા પ્રસિદ્ધ અને સફળ રમતવીરો આજે પૃથ્વી પર એવા છે જે જેડી હતા અને છે. ઘણા બધી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડીઝ એવા છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. ઘણા બધા જાહેર જીવન જીવનારી વ્યક્તિઓ પણ એવી છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એની પરથી એક વાત સ્પષ્ટ છે કે આ રોગ એવો નથી કે તમારી પ્રગતિને, તમારી સફળતાને રૂંધી શકે. થોડું ધ્યાન રાખવાનું છે, પણ એઝ આઈ સેડ, ઇટ ઇઝ મેનેજેબલ. ડાયટથી મેનેજેબલ છે, એક્સરસાઇઝથી મેનેજેબલ છે, અને એક ડિસિપ્લિન ઇન્સ્યુલિન રેજીમ હોય તો ઇટ ઇઝ મેનેજેબલ. નિક જોનાસનું તમે નામ સાંભળ્યું હશે, તમે લોકોએ વધારે સાંભળ્યું હશે. બહુ સારા ગિટારિસ્ટ છે. એ નિક જોનાસ બ્રધર્સના લીડ સિંગર અને લીડ ગિટારિસ્ટ છે. એ 13 વર્ષના હતા ત્યારે એક દિવસ મંચ ઉપરથી પરફોર્મન્સ આપતા આપતા ચાલુ કાર્યક્રમે પડી ગયા અને બેભાન થયા. તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારે એમની શુગર 700 હતી, 700. અને નિદાનમાં ખ્યાલ આવ્યો કે હી ઇઝ અ જેડી, એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. પછી તો જે કાળજી અને સંભાળ પરિવાર તરફથી હોય એક બાળકની, એ બધી થઈ. 2 જ વર્ષ પછી 15 વર્ષની ઉંમરે 2007ની સાલમાં યુરોપમાં એક દેશમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો એક આવો કાર્યક્રમ હતો. આવા જ કાર્યક્રમમાં નિક જોનાસ ત્યાં પોતે બાળકોને મનોરંજન આપવા માટે, જેમ ડૉક્ટર જયપ્રકાશભાઈ વાત કરી કે JDF, F એટલે પછી ફન, મેજિક, એમ ફન આપવા માટે એમને ગિટારિસ્ટને બોલાવેલા. અને એ વખતે પણ નિક જોનાસે કોઈ ચાર્જ નહીં કરેલો, જેમાં કલાકારો આજે પ્રેમથી, લાગણીથી તમને હૂંફ આપવા માટે આવ્યા છે. તેમણે કોઈ ચાર્જ નહીં કરેલો અને એ ગિટાર વગાડતા હતા. સામે બધા જેડી બાળકો બેઠા હતા, એમના વડીલો, માતા પિતા બેઠા હતા. બધાને જોઈને એટલા બધા ભાવ વિભોર થયા, લાગણીશીલ થઈ ગયા કે 15 વર્ષની ઉંમરે નિક જોનાસે આ કાર્યક્રમમાં જાહેરાત કરી કે હું પણ તમારી જેમ જેડી છું. ત્યારે દુનિયાને ખબર પડી કે આટલો એક બાળ તારલો એ જેડી છે, જુવેનાઇલ ડાયાબિટીસ છે. પણ એમણે વાત કરી, અને હમણાં પણ એક આર્ટિકલમાં એમણે લખ્યું, બહુ જ સુંદર શબ્દો લખ્યા છે. પહેલું જ વાક્ય એમણે લખ્યું છે, ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ ઇન યોર લાઈફ. કે આ વસ્તુને તમારે જીવનમાં સિરિયસલી લેવાની જરૂર જ નથી. ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ. આ વસ્તુ જ્યારે સંપૂર્ણ મેનેજેબલ જ છે, ત્યારે તમે શું કામ આટલી બધી વાત એ સિરિયસલી લો છો? તમે નહીં જ લેતા હો, નથી જ લેતા, પણ કદાચ થોડી પણ ચિંતા હોય તો એ કાઢી નાખજો. બીજું વાક્ય એનાથી પણ સુંદર બોલ્યા.
પહેલું આ ક્યાં બોલ્યા કે ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ, એટલે કે બહુ સિરિયસલી કે ગંભીરતાપૂર્વક આમાં ખોવાઈ જવાની જરૂર નથી. અને બીજું વાક્ય બોલ્યા કે ઇફ યુ ડિસાઇડ ટુ સેટ યોર ગોલ, you can divert your mind towards your goal, away from this, and you can be successful in life. તમે એક ધ્યેય નક્કી કરી નાખો ને, અને ધ્યેય માટે તમે પ્રયત્નશીલ અને પરિશ્રમી તમે રહો, તો તમારું મન છે, તમારા વિચારો છે, એ તમારી આ જે ઉણપ છે એમાંથી બહાર નીકળી જશે. સતત એ તરફ તમારું લક્ષ્ય રહેશે. તમને ખબર પણ નહીં પડે કે આવું મને જીવનમાં ક્યારે હતું અથવા છે. ડાયવર્ઝન આપવું પડે. ઘણી બધી વસ્તુઓ જીવનમાં એવી છે ને, એને હેડ ઓન ના લેવાય, સીધું સામસામે ટકરાવાય નહીં, એને જરા પેસેજ આપી દેવો પડે, એટલે એની બધી શક્તિ આપણને કોઈ પણ પ્રકારનો ઇફેક્ટ ના આપે. તો એક ડૉક્ટર બનવું છે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કંપની સેક્રેટરી થવું છે, મારે કોઈ સારા ડેવલપર થવું છે, મારે કોઈ સારા જ્વેલર થવું છે, એ કોઈ પણ એક સારો નિર્ણય, એક ગોલ, એ અત્યારથી બાળકોએ તમારે પણ નક્કી કરવો અને માતા પિતાએ પણ એમાં મદદરૂપ થવું. તો આ મુખ્ય કારણ નિક જોનસ એમના ચરિત્રમાં, એટલે કે એમના એક આર્ટિકલમાં પોતાના પ્રસંગ દ્વારા વાત કરે છે કે મારું મન મેં મારી જે કળા હતી ગિટાર વગાડવાની એમાં પરોવી દીધું. મારું મન મેં મારી કળામાં પરોવી દીધું, તો મને ક્યારેય આ ઉણપ છે એ મને દેખાણી નહીં. એટલે તમારી ઉણપને તમારે તાકાતમાં ફેરવવી હોય તો મન ઉણપ તરફ નહીં રાખવાનું, એક ધ્યેય બાંધીને એ ધ્યેય તરફ મન રાખવાનું. તો કોઈ દિવસ એ ઉણપ તમારા મન ઉપર ક્યારેય સવાર નહીં થઈ શકે, ક્યારેય સવાર નહીં થઈ શકે. જો તમે એક ધ્યેય બાંધશો તો ઘણી બધી ઉણપ, તમારે ડાયાબિટીસની ઉણપ છે, કોઈ ફિઝિકલી ચેલેન્જડ હોય, કોઈને કોઈ બીજી રીતે મસ્ક્યુલર ડિઝીઝીસ હોય, પણ એક નક્કી કર્યું, એક વાત નક્કી થઈ તો ચોક્કસ એનું મન ડાયવર્ટ થાય જ છે. આ પ્રસંગે તમારે લોકોએ તો એક મન ડાયવર્ટ કર્યું, બેસ્ટ થિયરી છે. ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. અને સોલ્યુશન મળે પછી કોઈ ક્વેશ્ચન નથી. તો મનને જરા ડાયવર્ટ કરી દેવાનું. એક 9 વર્ષનો બાળક હતો. ઓફકોર્સ એ જેડી નહોતો, પણ થોડો વીકલિંગ જેવો હતો, એટલે એની નેચરલ સ્ટ્રેન્થ થોડીક ઓછી હતી, પણ એક ઉણપ તો કહેવાય છે. હી વોઝ નોટ નોર્મલ. એનું પણ ખૂબ જ સુંદર જીવન ચરિત્ર છે. જ્હોન ગોડાર્ડ એમનું નામ. એ 9 વર્ષના બાળકે એક દિવસ નક્કી કર્યું કે મારે જીવનમાં સારા સારા અને મોટા મોટા કામ કરવા છે. એટલે એના સ્ટડી ટેબલ ઉપર પેન્સિલ અને પેપર લઈને બેઠો અને બસ લખવાની શરૂઆત કરી દીધી. મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. અને ઇન્ડેક્સ તો આગળ ચાલ્યો, તે 157 સુધી ઇન્ડેક્સ પહોંચી ગયો. 157 આઈટમ એને બેઠા બેઠા લખી નાખી. મારે એવરેસ્ટ ચડવો છે, મારે નાઇલ રિવર અલોંગ ધ લેન્થ બોટિંગ કરવું છે, મારે આફ્રિકાનો કિલીમાંજારો સર કરવો છે. બાળક નોર્મલ હતું જ નહીં, એનામાં ઉણપ હતી જ, પણ આવા વિચારો એને આવ્યા. આ વાત એને લખી. એના માતા પિતાએ આ ચિઠ્ઠી વાંચી, એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે મારા બેટાને સંકલ્પો તો ઘણા સારા છે, પણ એ પૂરા નહીં કરી શકે. પણ એ જાણતા નહોતા કે ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની કિંમત વધારે છે. શારીરિક તો નાની મોટી ઉણપ હોય, પણ તમારી માનસિક તાકાત, તમારો ધ્યેય, તમારી જે ફર્મનેસ હોય, તો એ શારીરિક શક્તિ કરતાં પણ વિશેષ છે. અને અમુક લેવલના પરફોર્મન્સની ઉપર મેન્ટલ સ્ટ્રેન્થ પ્લેઝ અ મોર એન્ડ અ બેટર રોલ દેન ફિઝિકલ સ્ટ્રેન્થ.
વિરાટ કોહલીને તમે જે મેન્શન કર્યું એને ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી જરૂર પડે, પણ એના કરતાં 10 ગણી જરૂર એને મેન્ટલ સ્ટ્રેન્થની પડે, માનસિક તાકાતની પડે. એટલે એ ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની તાકાત બહુ છે. મેન્ટલી આ બાળકે આ વાત નક્કી કરી, પ્રયત્નશીલ થયો. આખી કથા તો હું તમને કહેતો નથી, પણ 57 વર્ષની ઉંમરે ફરી વખત એણે એ બધા પેજીસ ખોલ્યા અને ટીક કરવાની શરૂઆત કરી. ત્યારે 157 માંથી 105 ગોલ એણે પૂરા કરી દીધેલા. આ કક્ષાના બધા હતા. યુ ડિસાઇડ યુ કેન. યસ ઓર નો? બધા બાળકો મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બીજી વખત બોલજો. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. ત્રીજી વખત. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. જો હું નક્કી કરું તો હું કરી જ શકું. નક્કી કરવાનું છે અને નિર્ણય લેવાનો છે, પછી કમ વોટ મે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એમના જીવનનું એ સૂત્ર હતું. આમ જોવા જાવ તો પ્રમુખ સ્વામી મહારાજની એક લૌકિક દ્રષ્ટિએ સાવ 5 ધોરણ ભણેલા હતા. એટલે એકેડેમિકલી તમે જોવા જાઓ તો એક ઉણપ કહેવાય. આજની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ એક ઉણપ કહેવાય. 5 ધોરણ ભણેલા હતા, અને એ પણ બરોડાની બાજુમાં ચાણસદ એક નાનું ગામડું છે ત્યાં. એ વ્યક્તિ આટલી મોટી સંસ્થા ઊભી કરી શકે, આટલું મોટું કાર્ય કરી શકે, ભવિષ્યમાં સમાજ સેવા માટે નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. એ કક્ષા સુધી એમણે કામ કર્યું. તમે બધા અક્ષરધામ જોયું હશે, હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા અક્ષરધામ જોયું છે, ગાંધીનગર અને દિલ્હી. એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે બાંધ્યા. વન મેન શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. 45 વર્ષમાં 1200 આ, બીજી 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો બાંધી અને ચેરિટી બેઝ ઉપર એનું સફળ સંચાલન કર્યું. પિસ્તાલીસ વર્ષના એમના ગુરુપદમાં એમણે 1300 સંસ્થાઓ બાંધી. એમાં ગાલાવાડ રોડનું રાજકોટનું મંદિરની સામે કેમ્પસમાં આપણી હોસ્ટેલ છે, એ બધું આવી ગયું. 1300 સંસ્થાઓ બાંધીને ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું 45 વર્ષમાં. એટલે દર વર્ષે લગભગ 25 સંસ્થાઓ ઊભી કરી. હું તમને જે બ્રેકઅપ આપું છું ને, તમને હું જે આ વાક્ય બોલ્યો ને કે સમાજ સેવા માટે સ્કાય નહીં પણ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ, અને પ્રમુખ સ્વામીનું માપદંડ સમાજ સેવા માટે લે કે અમને બહુ સારી સમાજ સેવા કરી. પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં કેટલી થઈ એ માપદંડ થશે. હી વિલ બી ધી બેરોમીટર. દર વર્ષે 25 સંસ્થાઓ, વર્ષમાં 52 અઠવાડિયા હોય, એટલે દર 2 અઠવાડિયે એક સંસ્થા. હવે જે હું વાક્ય બોલું એ બધા સાંભળજો. દર 15 દિવસે એક જમીન ખરીદાઈ જાય, એ જમીન લીગલી ક્લિયર થઈ જાય, એ જમીન ઉપરનો પ્રોજેક્ટ પ્લાન થઈ જાય, એ પ્લાન પાસ થઈ જાય, એ પ્લાન પ્રમાણે બાંધકામ પૂરું થઈ જાય, એનો ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને સંસ્થા સમાજને અર્પણ કરી અને સમાજના ઉપયોગ માટે વહેતું થઈ જાય. દર 15 દિવસે આ તંત્ર 45 વર્ષ સુધી. આ બ્રેકઅપ તમે લો ને એટલે ખબર પડે કે આ ગરિમા કઈ હતી. આ બ્રેકઅપ તમે લો ને એટલે આ ગરિમા કઈ હતી એ તમને ખબર પડે. દર 15 દિવસે એક પ્રોજેક્ટ પૂરો કરવો એટલે સરવાનંદભાઈ કેવું? ડેવલપરને પૂછવું પડે ને. ઈશ્વરીય શક્તિ હતી, પણ સમાજ માટે એમને આટલું મોટું કામ કર્યું. તમે દિલ્હીનું અક્ષરધામ જોયું છે, 110 એકર ઉપર છે. આ હું તમને એટલા માટે વાત કરું છું કે શૈક્ષણિક દ્રષ્ટિએ, એક લૌકિક દ્રષ્ટિએ 5 જ ધોરણ ભણેલા હતા. એક શૈક્ષણિક ઉણપ તો હતી જ. એક લૌકિક દ્રષ્ટિએ વાત કરું છું. જ્યારે મને વિષય આપવામાં આવ્યો છે ઉણપ એ જ તમારી તાકાત છે.
પણ એ ઉણપ તાકાત ક્યારે બને? હાઉ કેન યુ ટ્રાન્સફોર્મ યોર ડેફિશિયન્સી ઇન્ટુ યોર સ્ટ્રેન્થ? બાય યોર થોટ પ્રોસેસ, બાય યોર એટીટ્યુડ્સ. વિચારધારા અને અભિગમથી તમે તમારા ઉણપને તમારી તાકાતમાં બદલી શકો. ઉણપ રહેવાની છે, જીવનભર રહેવાની છે, પણ વિચારધારા અને અભિગમથી તમે ઉણપને અવગણીને તમારી તાકાતમાં ફેરવી શકો. દિલ્હીનું અક્ષરધામ 110 એકર ઉપર છે. હમણાં તો 2 વર્ષ પહેલાં મેં હૈદરાબાદમાં ડેવલપર્સની સાઉથ ઇન્ડિયાની એક કોન્ફરન્સ હતી, એમાં અમે ગયેલા. એમાં બધા દેશભરના સૌથી મોટા બધા ડેવલપર્સ, લોઢા, રાહેજા, અજમેરા, હીરાનંદાની બધા હતા. એ બધાને મેં પૂછ્યું, મેં કહું તમારામાંથી કોઈએ દિલ્હી જેવા શહેરમાં 110 એકર જમીન ઉપર યમુનાના કિનારે પથ્થરનું બાંધકામ 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કર્યો હોય? આંગળી ઊંચી કરો. નોબડી. પછી ધીમેથી એક વાક્ય હું બોલ્યો, પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ. હા, બાંધીને વેચવાનું નહોતું. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. અત્યારે એવો જ મોટો પ્રોજેક્ટ અક્ષરધામ તુલ્ય જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં ચાલી રહ્યો છે. એવો જ મોટો પ્રોજેક્ટ સિડની ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યો છે. અને એનાથી પણ મોટી વાત, આપણા સૌ માટે ગૌરવ સમાન, હમણાં 6 મહિના પહેલાં તમે સમાચાર સાંભળ્યા હશે અને વાંચ્યા હશે કે અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે પર 27 એકર જગ્યા BAPS સંસ્થાને ગિફ્ટમાં આપી કે તમે અક્ષરધામ અહીંયા બનાવો. આ પૃથ્વી ઉપર પ્રથમ પ્રસંગ બને છે કે આટલા મોટા કોઈ મુસ્લિમ રાજા, અને એ પણ અત્યારના પ્રવર્તમાન સંજોગોમાં પોતાના દેશમાં એક હિન્દુ સંપ્રદાયને 27 એકર જગ્યા આપે. એક શૈક્ષણિક ઉણપ ધરાવતી વ્યક્તિ એ આટલી મોટી સંસ્થા ઊભી કરે. અને હમણાં 20-25 દિવસ પહેલાં અબુધાબીમાં રણમાં અમે એનું ખાતમુહૂર્ત પણ કર્યું. એ પ્રોજેક્ટ પણ અમે 2.5 વર્ષમાં પૂરો કરશું. 2022ની સાલમાં અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકાનું અક્ષરધામ 265 એકરનું ઓપન કરશે. ત્યારે આખી પૃથ્વી ઉપર હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો બેંગ વાગશે. અને અબુધાબી પણ 3 વર્ષમાં ઓપન થશે. આખી ગંગા, યમુના, સરસ્વતી નદીઓ રણમાં વહેશે. એ આખો આ પ્રોજેક્ટ છે. એટલે તમારી ઉણપને કોઈ દિવસ તમારે ગણકારવાની જ નહીં. તમે ધારો એ કામ થઈ શકે છે ને કરી શકો છો. પણ મેં કીધું એમ, ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફોર્મ યોર ડેફિશિયન્સી ઇન્ટુ યોર સ્ટ્રેન્થ, ઉણપને તાકાતમાં બદલવી હોય તો ઇટ શુડ પાસ થ્રુ ધ મીડિયમ ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ હાઈ એટીટ્યુડ્સ. સવડો સકારાત્મક વિચાર અને ઊંચો અભિગમ. તો આ પરિવર્તન સહજ છે. તો એ આ મોટી વાત છે. આ તો મેં તમને નિક જોનાસિકની વાત કરી. ઘણા બધા આવા છે કે આવા વિચારધારાથી અને અભિગમથી. એક બીજી પણ એક પ્રસંગે મેં વાત વાંચેલી. એક મિસ્ટર ફિલ સુધરલેન્ડ, એમણે પણ ટાઈપ 1 ડાયાબિટીસ હતો, એટલે કે પોતે જેડી બાળક હતા. સાયકલિસ્ટ હતા. હી વોન્ટેડ ટુ બી અ પ્રો સાયકલિસ્ટ, એટલે પ્રોફેશનલ. એક દિવસ ચક્કર આવ્યા, પડી ગયા, હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ખબર પડી કે તો એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એના માતા પિતાને તો આમ જરા વજ્રપાત થયો કે આ શું થઈ ગયું. એ બાળક જ્યાં સુધી મચ્યોર થયો ત્યાં સુધી ખૂબ એની સંભાળ રાખી, અને બાળક સમજતો થયો, મોટો થયો એટલે સંભાળ રાખતો થઈ ગયો. પણ એને નક્કી કર્યું કે મારે મારા જેવા બાળકોને ભેગા કરવા. જેમ અહીં અપુલભાઈએ નક્કી કર્યું, એમની સંસ્થાએ નક્કી કર્યું કે આવા બાળકોને આપણે ભેગા કરવા. એમ બધા બાળકોને ભેગા કરવા કે જેની પાસે ટાઈપ 1, એટલે જેને ટાઈપ 1 ડાયાબિટીસ હોય. 11 દેશોમાંથી લગભગ 113 બાળકો એમણે મેમ્બરશિપ નોંધાવી. એમણે બધાને સાયકલનો શોખ જગવ્યો. એક રીત. બેઝિકલી મેં શું વાત કરી, તમારા માનસ ઉપરથી
આ રોગ મને છે અથવા મારા બાળકને આ રોગ છે એવું તમે કાઢી નાખો. એ નીકળી જાય એની માટે એક ધ્યેય નક્કી કરવાનો. તો આમણે 113 બાળકોને સાયકલિંગમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો કે લેટ અસ ઓલ બી પ્રોફેશનલ સાયકલિસ્ટ. અને આખી એક ટીમ ઊભી કરી અને ટીમનું નામ આપ્યું TT1 સાયકલ. એમને નક્કી કર્યું અને એનું સૂત્ર શું લખ્યું? સાયકલિંગ એટલે રાઇડ ઓન બાઇસિકલ નહીં, નોર્મલી હોય રાઇડ ઓન બાઇસિકલ, રાઇડ ઓન ઇન્સ્યુલિન. એનું પેટા સૂત્ર શું નક્કી થયું? રાઇડ ઓન ઇન્સ્યુલિન. મજા આવે એવું સૂત્ર છે ને. અને આજે એ સંસ્થા ગૌરવ લે છે કે 113માંથી લગભગ 60 જેટલા એમના સાયકલિસ્ટ કોઈને કોઈ નાની મોટી સ્પર્ધામાં, એમાંથી લગભગ 15 જેટલા સાયકલિસ્ટ નેશનલ લેવલની સ્પર્ધામાં, એમાંથી લગભગ 3 કે 4 જેટલા સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ કે સિલ્વર મેડલ્સ મળેલા છે. અને તમામ બાળકો અને એના માતા પિતા આ ફિલ સુધરલેન્ડના આભારી છે કે તમે અમારા બાળકને એક દિશા આપી દીધી, એક ધ્યેય આપી દીધો, એને દોડતો કરી દીધો, એના માનસ ઉપરથી એને ટાઈપ 1 છે એ ભૂસી નાખ્યું અને આટલું મોટું કાર્ય તમે એમના જીવનમાં કરી શક્યા. તો આ તો મેં તમને 1-2 પ્રસંગો કીધા, આવા હજારો પ્રસંગો છે. તો આ જ માર્ગદર્શન છે, આ જ સમજણ છે અને આ જ રાહ છે કે વિચારધારા અને અભિગમ એ ઊંચા અને સવડા રાખજો તો યોર ડેફિશિયન્સી વિલ બીકમ યોર સ્ટ્રેન્થ. એટલે કે તમારી ઉણપ છે તમારી તાકાત બની જશે. એ વિચારમાંનો પહેલો વિચાર મેં તમને ગોખાવ્યો કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બીજો મોટો વિચાર સાથે એ છે કે એકવાર તમે ડિસાઇડ કરી લો પછી એ વાત, એની પ્રક્રિયા, એની શિસ્ત એને હંમેશા પકડી રાખવાની અને જાળવી રાખવાની. રાત દિવસ પછી એ ધ્યેય પાછળ મંડી પડવાનો. તો યુ વિલ લીવ અ નોર્મલ લાઈફ. ફિલ સુધરલેન્ડે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું કે કદાચ કોઈ દવાનું સંશોધન થાય કે દવાના કોર્સથી આ ટાઈપ 1 નીકળી જાય, ધારો કે કદાચ સંશોધનો તો ખૂબ ચાલુ જ હશે પણ એવું સંશોધન થઈ ગયું, ધારો કે જેમ માથું દુખતું હોય ને એક ગોળી લઈએ છીએ અને સૂઈ જઈએ તો સવારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, એવી કોઈક દવા શોધાઈ ગઈ ધારો કે ટાઈપ 1 ડાયાબિટીસ માટે, અને જે કંઈ એનો કોર્સ હોય, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, જે કંઈ હોય, અને એ કર્યા પછી આ ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે આ જુવેનાઇલ ડાયાબિટીસ સંપૂર્ણ નાબૂદ થઈ જાય એવી દવા શોધાઈ જાય તો તમને કેટલો હરખ થાય? એવું ફિલ સુધરલેન્ડને પૂછવામાં આવ્યું. ત્યારે ફિલ સુધરલેન્ડે એવો જવાબ આપ્યો, બહુ આશ્ચર્યકારક જવાબ એમને આપ્યો કે એ દવા જો શોધાઈ જાય ને હું દવા લઉં ને મારામાંથી ટાઈપ 1 ડાયાબિટીસ નીકળી જાય ને તો પછી મારે એબનોર્મલ લાઈફ જીવવી નથી, મારી આ લાઈફ નોર્મલ છે. હું એ રોગમુક્ત થઈ જઈશ ને તો મારી એબનોર્મલ લાઈફ થઈ જશે, કારણ કે અત્યારે મારી સિસ્ટમ સેટ થઈ ગઈ છે. મારું ઉઠવાનું, બેસવાનું, એક્સરસાઇઝ, ડાયટ એ બધું એટલું સેટ થઈ ગયું છે ને કે મારે જોઈએ છે, કારણ કે હવે મારે બીજી લાઈફસ્ટાઈલ જોઈતી નથી. એટલે તમે જેને નોર્મલ માનો છો ને એને અમે 113 જણા રાઇડ ઓન ઇન્સ્યુલિન સંસ્થાવાળા અમે એને એબનોર્મલ માનીએ છીએ. એટલે તમે જે જેડી બાળકો બેઠા છો ને એમણે આ વિચાર કરવાનો કે સ્ટેજ ઉપર બેઠા અમે બધા એબનોર્મલ છીએ, નોર્મલ તો તમે જ છો. નોર્મલ અને ગુડ લાઈફ તો તમે જીવો. સેટ યોર સિસ્ટમ. તમારી સિસ્ટમ તમે સેટ કરી દો તો તમે એની સાથે સેટ છો. જેમ જો દુનિયામાં જુદા જુદા પ્રાંતમાં લોકો રહે છે, એ પ્રાંતના વાતાવરણ વ્યવસ્થા પ્રમાણે ખાણીપીણી કે પહેરવેશ બધું એને રૂટીન થઈ જાય છે. જેમ ઉત્તર ધ્રુવ પાસે કે દક્ષિણમાં એન્ટાર્કટિકા પાસે કોઈ રહેતા હોય તો
તે લોકોને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના. એને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના. તો આપણે એમ સમજીએ છીએ કે આને બિચારાને 12 મહિના ગરમ કપડાં પહેરવાના. હા કે ના? એવું સમજીએ છીએ ને? યસ ઓર નો? એ લોકો શું કહે છે? મારી માટે નોર્મલ છે. એ અહીંયા આવે ને તો એમ કે તમે લોકો એબનોર્મલ છો, તમે લોકો ગરમ કપડાં પહેરતા જ નથી. માઉન્ટેન્સમાં જે રહેતા હોય, પહાડી ક્ષેત્રોમાં જે રહેતા હોય, એ લોકો રોજ અડદની દાળ ખાય. આપણે મહિને 2 મહિને એકાદ વખત ઘરમાં અડદની દાળ થતી હોય. હું બહુ દેશી દ્રષ્ટાંતોથી સમજાવું છું હિંમત આપવા માટે. એ લોકો રોજ અડદની દાળ ખાય અને ચણા ખાય. જ્યારે આપણે ચણા કે અડદની દાળ તો અઠવાડિયે કે મહિને એકાદ વખત બનતી હોય ત્યારે આમ ઘરમાં કહે કે ભાઈ આજે અડદની દાળ છે, તો આપણને શું થાય? બિચારાને રોજ અડદની દાળ ખાવાની. એ લોકો ત્યાં બેઠા બેઠા બોલે કે આ બિચારાને ગુજરાતમાં રાજકોટમાં રોજ મગની દાળ ખાવાની. આ 2 દ્રષ્ટાંતોથી મારે એટલું સમજાવવાનું છે, ધ ડેફિનેશન ઇઝ ઓફ નોર્મલ ડિપેન્ડ્સ અપોન વેર યુ લીવ, હાઉ યુ લીવ, વોટ યુ લીવ. એટલે કે નોબડી ઇઝ એબનોર્મલ. પૃથ્વી ઉપર કોઈ એબનોર્મલ છે જ નહીં. ખાલી એનું નોર્મલનું વર્ટિકલ જુદું છે, નોર્મલનું ફિલ્ડ જુદું છે. જેમ ડોક્ટર છે, સાયન્ટિસ્ટ છે, ક્રિકેટર છે, આર્ટિસ્ટ છે. દરેકનું ફિલ્ડ જુદું છે, એમ દરેકની નોર્મલ જુદું છે. એટલે તમારે એમ પણ નહીં બોલવાનું કે ટાઈપ 1 ઇઝ ધ ન્યૂ નોર્મલ. એનાથી એક સ્ટેપ આગળ જાઓ. ઇટ ઇઝ અ રૂટીન નોર્મલ. તમારી માટે આ નોર્મલ છે. એક બીજો વિચાર પણ એ રાખવાનો કે હંમેશા તમારા કર્મચારીઓ હોય એમાંથી અઘરું કામ તમે કયા કર્મચારીને આપો? હોશિયાર હોય, કેપેબલ હોય એને આપો. તો એ બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી? કુદરતથી આવી છે. કારણ કે કુદરતનો આ ક્રમ છે કે જેને વધારે શક્તિ આપવાની હોય એને તકલીફ પણ વધારે આપે. જેમ તમે તમારા કર્મચારીમાં 5, 10, 15 કર્મચારીઓ હોય, પણ કંઈક આમ અઘરું ને મોટું કામ જે કેપેબલ હોય એને જ આપો ને, એમ તમને થોડીક ટફ લાઈફ ભગવાન એટલે આપી કે તમે કેપેબલ છો. આમ બધા કેપેબલ નથી ને એટલે અમને ના આપ્યું. ડૉક્ટર બરોબર છે ને? અમે બધા કેપેબલ ઓછા છે, આપણી શક્તિ ઓછી છે જીરવવાની, એટલે ભગવાને આપણને આવી પ્રતિકૂળતા ના આપી. તમને લોકોને એટલે આપી કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમારામાં ખૂબ શક્તિ બહાર આવી શકે. આ ફિલ સુધરલેન્ડની મેં વાત કરી, નિક જોનાસની મેં વાત કરી, તો આ લોકોની શક્તિ ખીલી ગઈ અને એક જુદી કક્ષાએ પહોંચી ગયા. એટલે ભગવાને આપણને તકલીફ આપે છે, સામે આપણી શક્તિનું પણ એમને નિર્માણ કરેલું છે. અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, એ બહુ જ એક સુંદર વાત કરે છે, એક સુંદર વિચાર આપે છે કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે, પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે. આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય. એટલે તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો, તમે એડવોકેટ ને ડૉક્ટર પણ બની શકો છો, તમે CEO અને MD પણ બની શકો છો, તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઊભો કરી શકો છો, તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&Dમાં પણ જઈ શકો છો. બધું જ થઈ શકે છે. એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર 7 અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે, એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું. બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો. તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે. પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ. તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે, સ્ટીવ વૉ, જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે 7મા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા. એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા. એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી.
વન ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા. એ રિટાયર થયા ત્યારે રીડર્સ ડાયજેસ્ટે બહુ સુંદર આર્ટિકલ લખેલો, અને આર્ટિકલનું ટાઇટલ બહુ સરસ હતું. હજી મને યાદ છે ટાઇટલ, ધ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ્સ ટફ ગાય. એમણે લખેલું, સ્ટીવ જોબ્સ ઇન્ટરવ્યુમાં બોલ્યા કે હું 7મા ક્રમાંકે બેટિંગ કરતો હતો, 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરતો હતો, પણ મેં નક્કી કરેલું કે એક દિવસ હું ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન થઈશ. હું ઓન ફિલ્ડ હોઉં કે ઓફ ફિલ્ડ હોઉં, આઈ ઓલવેઝ કેપ્ટ માય સેલ્ફ ટેલિંગ that one day I'll become the captain of Australia. અને બન્યા. એમ આવા ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે. કોઈ ખચકાટ નહીં રાખવાનો, કોઈ શરમ નહીં રાખવાની, કોઈ પણ જાતની વરીઝ નહીં રાખવાની. અને આપણી ઉણપ છે તો એ ઉણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે. પ્રમુખ સ્વામી મહારાજ બિલ ક્લિન્ટનને મળ્યા 2000ની સાલમાં અમેરિકામાં. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની હતી. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. હી વોઝ રનિંગ ફોર હિઝ સેકન્ડ પ્રેસિડેન્સી. ફ્લોરિડા માયામીમાં 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ સમજે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ સમજે નહીં. હવે આ ઉણપ તો કહેવાય, એક લૌકિક દ્રષ્ટિએ ભાષાકીય મર્યાદા તો કહેવાય જ. પણ પ્રમુખ સ્વામી મહારાજે આખું વ્યવસ્થા તંત્ર અને સંસ્થા એટલી ઊભી કરેલી કે બંનેના વાર્તાલાપમાં વચ્ચે જે ઇન્ટરપ્રિટર સંત હતા, દુભાષ્ય સંત હતા, એ ઇંગ્લેન્ડની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલા હતા. અંગ્રેજીનું ગુજરાતી કરે ને ગુજરાતીનું અંગ્રેજી કરે. પણ એ 22 મિનિટનો વાર્તાલાપ તમે જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર જરાય શરમ કે ખચકાટ નહોતા કે મને જરાય અંગ્રેજી આવડતું નથી, આ તો બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું અને આવું અંગ્રેજી બોલે છે, આવો શક્તિશાળી માણસ. જરાય શરમ ને જરાય ખચકાટ નહીં. આઈ એમ ડુઈંગ ધ બેસ્ટ આઈ કેન, હી ઇઝ ડુઈંગ ધ બેસ્ટ હી કેન. સિમ્પલ એટીટ્યુડ. એમને જે સારામાં સારું આવડે છે એ કરે છે, મને જે સારામાં સારું આવડે છે હું કરું છું. સિમ્પલ અભિગમ એ રાખવાનો. કેમ આ મને નથી આવડતું, કેમ આ નથી ફાવતું એ વિચારવાનું જ નહીં. મને જે ફાવે છે, મને જે અનુકૂળ છે, મને ગમે છે હું શ્રેષ્ઠ કરું છું. કરવાનું શ્રેષ્ઠ એ અભિગમ રાખીએ તો આ ઉણપથી કોઈ દિવસ તમને ખચકાટ, શરમ નહીં લાગે. એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર, એક વાતાવરણ, આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય. બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રયુ કાર્નેગી, $1 બિલિયનર હતા. મોટો સ્ટીલ બિઝનેસ હતો. 5-7 ધોરણ ભણેલા હતા. એ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરીએ પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટન ઓન યોર ટોમ. ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફીન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમના હાથે લખાવી લે. તો એન્ડ્રયુ કાર્નેગીએ કહ્યું કે લખ. અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે, એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે, દૈવત અને હિંમત છે. એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફીન ઉપર એવું લખજો કે યોર લાઈઝ અ મેન who during his lifetime employed and gave salaries to people who were more intelligent and talented than him. કે મારા કોફીન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો ને એવું લખેલું છે.
એટલે ઉણપ જ નથી. તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતાં વધારે કામ કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો આપણે જોયા, એન્ડ્રુ કાર્નેગી જેવી વ્યક્તિઓના પ્રસંગો જોયા, સ્ટીવ વોના આપણે પ્રસંગો જોયા, તો હકીકત છે ઇટ કેન હેપન. એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનું. ક્યારેય નિરાશા, ડિપ્રેશન, સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના. ડૉક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી, એમાં બધાના નામ લખવાની વાત કરી, અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી, અને પછી સુગંધ આવે એની વાત કરી. બહુ સુંદર વાત કરી. એમ હું તમને એક બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું. તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન, પછી એના 5 ટુકડા કરીને ઘા કરવાનો. બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ, પછી એના 5 ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના. ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી, ચિંતા, એના 5 ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના. રોજ આ પ્રેક્ટિસ કરવાની. ઇટ ટેક્સ યુ 3 મિનિટ્સ. આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે, જીમ કોલિન્સ, ઓગ મિન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો. એટલે ડૉક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું, પણ 2 પ્રયોગ કરવાના છે. બંને પ્રયોગ કરવાના છે. તો પ્રેક્ટિકલ પ્રયોગ છે. ડુ ઇટ એવરી ડે. તમારો બાળક ના કરી શકે, તમે માતા પિતા કરો. જો બેટા તને ટાઈપ 1 ડાયાબિટીસ છે ને, એમાં કોઈક દિવસ કદાચ ડિપ્રેશન આવે, જો હું લખું છું ફાડી નાખા ચિઠ્ઠીને, એટલે બાળક ફાળે. આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે. આ બધું એના માનસ પર ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે, કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય. મોટા જેમ જેમ થાય બધી જીબી ભરાતી જાય, પછી જગ્યાઓ સુવિચાર માટે રહે નહીં. નાનપણથી એની જીબી ઘણી બધી ફ્રી હોય ને ત્યારે આ બધું ભરી દેવું. એટલે પછી એના માનસ પટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે. ક્યારેક કોક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં 50 વખત ફાડી નાખી છે, તો આજે આવે કેમ? સ્ટ્રેસ નામની ચિઠ્ઠી તો મેં 25-50 વખત એમને ફાડી નાખી છે. આઈ હેવ ટોર ઇટ અપાર્ટ. હાઉ કેન ઇટ કમ ઇન માય લાઈફ? મારા જીવનમાં આવે જ કેવી રીતે? તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો. ક્યારેય તમારા બાળકને એવું કહેતા નહીં કે બેટા તને આ છે, એવું નહીં કહેવાનું. શું બોલવાનું? હું તમને 10 સેકન્ડનો પોઝ આપું છું. તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે, બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું? આ તો નથી જ બોલવાનું કે તારે જુવેનાઇલ ડાયાબિટીસ છે. તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો. હું કોઈ પણ 2 વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને. મંચ ઉપર એ પૂછીશ. Don't tell your children that you are JD. Never ever. But instead what you can tell, તમે બીજું શું કહી શકો છો? આ જ કહેવાનું છે, પણ કેવી રીતે કહી શકો છો? હવે વિચારો. Your 10 seconds starts now. જેડી બાળકોના પિતાશ્રીઓ હાથ ઊંચો કરો તો. હા, તમે ઊભા થાવ તો તમે આમ શું વાક્ય બોલો? તમે તમારા બાળકને શું શીખવાડો? આઈ એમ ટોટલી હેલ્ધી. ગુડ થિંગ. વી મસ્ટ ગીવ હિમ અ ગુડ ક્લેપ. હજી હાથ ઊંચો રાખો, મારે 2 જણાને પૂછવાનું છે. હા, તમે બોલો. યુ કેન ડુ ઇટ વેરી વેલ. તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે છે. પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની. જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે 70 અને 80ના દાયકા સુધીમાં વાત એવી હતી કે જે વધારે મહેનત કરે ને વધારે પૈસા કમાય.
90 પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય. 2000ની સાલ પછી પાછા સમીકરણો ફર્યા કે જેના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મહેનતુ બે પ્રકારના માણસોને પોતાને ત્યાં નોકરી રાખી શકે. એ અભિગમો પરથી એમણે આ પુસ્તક લખ્યું છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. પોતે મલ્ટી બિલિયનર થયા. હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું, પણ અત્યારે તમે જોક તરીકે જ લેજો. હસતા હસતા વાત કરું છું કે જેને 90% આવે ને, 10મા 12મા ધોરણમાં 90-95% આવે ને, એ બધા ડોક્ટર કે એન્જિનિયર થાય. પછી 15% ઓછા આવે ને, 75%, એ બધા કોમર્સ લાઈનમાં જાય, કંપની ખોલે અને પેલા 2 જણા નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, 60%, એ પબ્લિક લાઈફમાં જઈને પેલા 2 માટે પોલિસી નક્કી કરે. એવું જ હોય છે. હજી 15% ઓછા આવે ને, 45% એ અંડરવર્લ્ડમાં જઈને આગલા 3 એને કંટ્રોલ કરે. જસ્ટ અ જોક છે, ફોર અ લાઇટર મોમેન્ટ. જેફ કેલર એમના પુસ્તકમાં 3 વિભાગમાં એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એમાં 3જા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે. પર્સનલી આઈ લાઈક દેટ ચેપ્ટર વેરી મચ. એ ચેપ્ટર મને ખૂબ ગમે છે અને એ ચેપ્ટરમાં એમને આ જ સંબંધી સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે એટીટ્યુડ્સ છે, જે અભિગમ છે, એ હંમેશા સવડાને ઊંચા રાખવા. સમજો, આપણે 2 વિભાગમાં અત્યારે પોઝિટિવિટીની વાત કરી, પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી, હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ છીએ, એટીટ્યુડ્સ. તે હંમેશા સવડા, સકારાત્મક અને ઊંચા જ રાખવા. એમાં એમના પ્રવચનમાં, બુકમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એકવાર એક બેબી મોસ્કીટો, એક નાનું મચ્છર જે જન્મેલું ને, બેબી મોસ્કીટો, એનું મેઇડન ફ્લાઇટ હતી. પાંખ આવીને પછી પહેલી વાર ઉડાન લીધું. પછી આમ રૂમમાં ગોળ ઉડાન ભરીને પાછું આવીને બેઠું. જ્યારે ઉડાન ઉપર ગયું ત્યારે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને જણા આમ જોતા હતા કે ઓહો, આપણો બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો. જેમ મા બાપ હરખભેર જોતા ને એનું બાળક આમ ચાલતા શીખે તો, એટલે કે ફર્સ્ટ ફ્લાઇટ, આમ મેડન ફ્લાઇટ. અને જ્યારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને એટલે મા જરા ને વધારે આમ હરખ હોય ને ઉત્સાહ હોય. એના માએ પૂછ્યું મધર મોસ્કીટો કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, આમ પહેલું તારું ઉડાણ કેવું રહ્યું? તો પેલા બાળકે બહુ જ સરસ વાત કરી. ધ બેબી મોસ્કીટો સેડ, મોમ, યુ નો, wherever I went, everybody were clapping for me. હું જ્યાં જ્યાં ઉડ્યો ને ત્યાં બધાએ મારી માટે ખૂબ તાલીઓ પાડતા હતા. વાહ, શું ઉડે છે! ખબર પડી? બધી જગ્યાએ તાલીઓ પડતી હતી કે શું ઉડાણ છે, શું ઉડાણ છે. એને મારવા બેઠેલા લોકો પણ એને અભિગમ શું રાખ્યો? તાલીઓ પડે છે. એમ જેડી બાળકો એવું નહીં રાખવાનું કે ભગવાને મને ઉણપ આપી, ભગવાને મને એક્સ્ટ્રા તાકાત બહાર લાવવાની એક તક આપી. તો એ અભિગમ, એ એટીટ્યુડ છે, એ બહુ કામ કરી જશે. નકારાત્મક અને નીચા અભિગમ રાખવાના નહીં, નહીં તો પ્રગતિ નહીં થાય, સફળતા નહીં મળે. અમેરિકા આટલી મહાસત્તા છે અને હમણાં અઠવાડિયા પહેલાં દેખાડી દીધું કે એક કક્ષાની મહાસત્તા છે, જે ધડાકો કર્યો છે ઈરાનમાં. એટલે મહાસત્તા છે જ. જંગલમાં સિંહ સાથે દુશ્મની હોય જ નહીં. એ કક્ષા છે એમની. R&D પાવર, એર પાવર, ડોલર પાવર. દુનિયાની પ્રથમ 50 મોટી સંસ્થાઓ એના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે એ અલાયદું જ છે. અભિગમથી દરેક અમેરિકનને એટીટ્યુડ હોય છે કે આઈ એમ અમેરિકન, બસ ફિનિશ. હું દુનિયા પર રાજ કરવા જ સર્જાયેલો છું. દુનિયા મારી ગુલામ જ છે. અમે કહીએ એમ જ નક્કી થાય. એ લોકો કે જ નક્કી થાય.
તમારા ડાયાબિટીસના લેવલ પણ એ લોકો કે પ્રમાણે નક્કી થાય. બ્લડ પ્રેશરના અને કોલેસ્ટ્રોલના લેવલ પણ એ લોકો નક્કી કરે એમ નક્કી થાય. અત્યારે તમે કહો છો કે 80/120 બ્લડ પ્રેશર નોર્મલ કહેવાય. કાલે અમેરિકા નક્કી કરે ને તો 60/100 ને નોર્મલ કરી નાખે. હા, નક્કી એ લોકોએ કરવાનું હોય છે. અને આપણે ઊભા ઊભા આખી દુનિયાએ ભલે ભલે એટલું જ કરવાનું હોય છે. કારણ કે આ બધા આંકડા એમણે જ નક્કી કરેલા છે. એમને દવાઓ તમને ખૂબ ખવડાવી હોય એટલે કોલેસ્ટ્રોલનું લેવલ ડાઉન કરી નાખે કે આ આટલું આવે ને એટલે તમારે ચેતી જ જવાનું, ધડાકો થશે જ, તમે ગોળીઓ લેવા માંડો. એટલે બધું ત્યાંથી નક્કી થાય છે. પણ એનું કારણ શું છે? એ લોકો આપણી કરતાં કંઈ વધારે બુદ્ધિશાળી છે એવું નથી. અભિગમ એ લોકોના બહુ જ ઊંચા છે. તમે સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં જાઓ, અમેરિકા, જ્યાં બધી આઈટી કંપનીઝ દુનિયાની કામ કરે છે, અને આપણા ભારતના છોકરા આઈટી એન્જિનિયર્સ થાય, કમ્પ્યુટર એન્જિનિયર્સ થાય, તો ઘણા બધા અહીંયાના પણ તમારા સગાવાળાના હશે. અને એને ગૌરવ હોય કે મારો દીકરો સિલિકોન વેલીમાં, ત્યાં સેન હોઝેમાં, કેલિફોર્નિયામાં, અમેરિકામાં $1 લાખ ને $1.25 લાખ પગાર છે. પણ એવા 500 જણાને પગાર આપનાર જે વ્હાઇટ અમેરિકન હોય ને, એ તો મારો બેટો બીકોમ ના થયો હોય. બોલો, આપણને એમ કે તને હમણાં 5 માણસ આપીએ, તું જરા અહીંયા કંઈક કામ કરતો, આ લોકોને કંઈક કામ સોંપતો, તો આપણે મૂંઝીએ. આમ તો કંઈ બહુ છે નહીં અહીંયા કામ બીજું તો. અને જો વ્હાઇટ અમેરિકનને તમે હોપો ને કે આ 5 માણસ છે ને કામે લગાડતો, તો અમથોમ તો ચોપાવણે આ જે હાર પડ્યો છે ને, જો બીજા કંઈ ટેબલ ઉપર નથી, પહેલાં હાર તું પાછળ મૂકી આય, એને સૂઝવા માંડે. આપણે કે ના ના બધું બરોબર છે, બેટ બરાબર. એટલે આપણામાં એમનામાં ફેર બહુ પડી જાય છે. એટીટ્યુડ્સ. એક દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવું. અમેરિકામાં લાઇટ જાય ને, જાય જ નહીં પણ ધારો કે ગઈ, તો અમેરિકન એટીટ્યુડ શું છે? હી પિક્સ અપ ધ ફોન, કોલ્સ ધ ઇલેક્ટ્રિક કંપની, લાઇટ ગઈ કેમ? ઇલેક્ટ્રિક કંપની પર ફોન આવવા માંડે, લાઇટ ગઈ કેમ? વાય? એ અમેરિકન એટીટ્યુડ છે. જાપાનમાં પણ લાઇટ કદાચ ન જાય પણ ધારો કે ગઈ ને, તો જાપાનીઝ એટીટ્યુડ છે, બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માંડે. એટલે ઘરમાંથી ક્યાંક સ્ટૂલ ખુરશી શોધી આવે અને ચડીને પોતાનો ફ્યુઝ પહેલાં ચેક કરે કે ભાઈ આપણા ફ્યુઝમાં કંઈ તકલીફ નથી. કારણ કે જાપાનીઝ બધા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માંડે. અને ઇન્ડિયામાં લાઇટ ગઈ હોય ને તો ખાલી બારી ખોલે, બધાની ગઈ ને જાય. ખોટું કહું છું? અને પછી ગંજી અને લેંગો પહેરીને ઓટલે બેસી જાય. એ લોકો કોક દિવસ લાઇટ જાય ને તો પણ ઇન્વર્ટર શોધી કાઢ્યું કે ભાઈ લાઇટ ગયો તો તાત્કાલિક તો શું કરું, ઇન્વર્ટર જોઈએ જ. અભિગમથી વિચારો આવે છે, અભિગમથી તમારી શક્તિ બહાર આવે છે, અભિગમથી લેટન્ટ ટેલેન્ટ્સ બધી બહાર આવી જાય છે. અભિગમ સવડો, સકારાત્મક અને ઊંચો હંમેશા રાખો. અને આપણા બધામાં આવી શક્તિ રહેલી છે. તમને જે અત્યારે તમારી ફિઝિકલ, મેન્ટલ કે ઇમોશનલ સ્ટ્રેન્થ દેખાય છે, એના કરતાં 10 ગણી, 25 ગણી, 50 ગણી ને 100 ગણી છે, પણ આપણને ખબર નથી. 1983માં ભારતે વર્લ્ડ કપ જીતેલો. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. વર્લ્ડ કપ કપિલ દેવ વખતે કેપ્ટન હતા, બધા વડીલો તો આપણે બધા સાક્ષી છીએ, આપણે બધાએ વર્લ્ડ કપ જોયો છે 25 જૂન 1983ના દિવસે. અને વેસ્ટ ઇન્ડિઝ જેવી પાવરફુલ ટીમ હારી ગઈ. 75નો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતેલી, 79નો વર્લ્ડ કપ જીતેલી. પછી એ લોકોને થયું કે આ તો ગમે તેમ હોય પણ આમ સિંહ સૂતો તો ને કોઈક આઈને લાફો મારી ગયો, એમ ઓવર કોન્ફિડન્સમાં આપણે વર્લ્ડ કપ જતો રહ્યો. તાત્કાલિક વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે BCCIનો કોન્ટેક્ટ કર્યો કે 6 ટેસ્ટ અને 6 વન ડે રમવા માટે આવીએ છીએ, ફૂલ સિરીઝ. અને પહેલાં 6 વન ડે રાખી છે. અમારે દુનિયાને કહેવું છે કે અમે આ ઓવર કોન્ફિડન્સમાં જરા ચૂકી ગયા, બાકી વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ. અને 6 વન ડે ભારતને બહુ ખરાબ રીતે હરાવી. કારણ કે એ લોકોને આ પ્રૂવ કરવું હતું. પછી ટેસ્ટ મેચ શરૂ થઈ.
ટેસ્ટ મેચમાં પહેલી ટેસ્ટ કાનપુર ઉપર હતી, 3-3 દિવસમાં પૂરી થઈ ગઈ. ઇનિંગ્સ અને 250 રનથી ઇન્ડિયાને ડિફીટ. એટલે બહુ ટીકા આવી કે આ વર્લ્ડ ચેમ્પિયન્સની આ હાલત. હજી મહિના પહેલાં વર્લ્ડ ચેમ્પિયન્સ થયા અને મહિનામાં તમારી આવી પરિસ્થિતિ, કંગાલ. એટલે પછી કાઉન્સેલિંગ શરૂ થયું. એમાં પ્રથમ સુનિલ ગાવસ્કરનું કાઉન્સેલિંગ કર્યું. તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો, સામે આ મેલ્કમ માર્શલ વર્લ્ડ ક્લાસ બોલર છે, તમે પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો. પહેલી ટેસ્ટ કાનપુરની પૂરી થઈ, આપણા 20 જણા ભેગા થઈને મેલ્કમ માર્શલને કે ચોકો જ નહોતો માર્યો, ભૂલથી કટ લઈને ફર્સ્ટ સ્લીપ ઉપરથી નહોતો જતો રહ્યો. એટલે ગાવસ્કરને એનર્જાઇઝ કરવામાં આવ્યા, એમનો એટીટ્યુડ બદલવામાં આવ્યો. લિસન ધીસ વર્ડ્સ, કે તમે એક ડિફેન્સિવ બેટ્સમેન છો, તમારો અભિગમ બદલી અને તમે અટેકિંગ બેટ્સમેન બનો. તમે જે ધીમેથી આમ કરો છો ને, મને જરા જોરથી કરો. એટીટ્યુડ બદલ્યો, અભિગમ બદલ્યો. અને કહેવામાં આવ્યું કે ડોન્ટ બી ડિફેન્સિવ અગેન્સ્ટ માર્શલ, અટેક માર્શલ ફ્રોમ બોલ 1. તમે મેલ્કમ માર્શલનો અભિગમ તોડી નાખો, એનો એટીટ્યુડ છે ને એ તમે ડિસ્ટર્બ કરી નાખો. પછી પાછળ તો બધા અમારા ચેતન ચૌહાણ ને દિલીપ વેંગસરકર ને વિશ્વનાથ છે, બધા કામ કરશે. પણ પહેલાં તમે બેરિયર તોડો અને કરી શકવાને તમે જ સમર્થ છો. એટીટ્યુડ બૂસ્ટ કર્યો, એનર્જાઇઝ કર્યો અને ચેન્જ કર્યો ફ્રોમ ડિફેન્સ ટુ અટેક. અને સેકન્ડ ટેસ્ટ મેચ ફિરોઝ શાહ કોટલા ઉપર હતી, દિલ્હી. અત્યારે હવે સ્ટેડિયમના અરુણ જેટલી સ્ટેડિયમ થયું. એમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી. એટલે બધાને ખબર હતી હમણાં લંચ પર 107 હશે, કારણ કે પરિસ્થિતિ હતી એ વખતે. પણ ગાવસ્કરનો એટીટ્યુડ બદલાયેલો હતો. ઇટ વોઝ એનર્જાઇઝડ, ઇટ વોઝ ચેન્જડ. એમને મેલ્કમ માર્શલને પહેલી જ ઓવરમાં 4 ચોકા માર્યા. અને એ દ્રશ્ય બહુ પ્રસિદ્ધ થયેલું જ્યારે પિચની વચ્ચે 6 બોલના અંતે ઓવર પૂરી થઈ, ત્યારે મેલ્કમ માર્શલ કેડ ઉપર હાથ રાખીને ઊભા હતા અને ગાવસ્કરની સામે સ્માઇલ આપતા હતા. કારણ કે પાછા બાદને ઇંગ્લેન્ડની ક્રિકેટ કાઉન્ટી સમરસેટમાં ભેગા રમતા હતા, ટીમ પ્લેયર્સ હતા. અને સ્માઇલ આપીને ગાવસ્કરને એમને કહ્યું કે બડી, ટુડે ઇઝ યોર ડે, આજે તારો દિવસ છે, તું રમી લે. અને ગાવસ્કરે લંચ પહેલાં સેન્ચુરી કરી, એમના જીવનની પહેલી અને છેલ્લી લંચ પહેલાંની સેન્ચુરી. ફોર અ ગાવસ્કર, રાધર ફોર ગાવસ્કર, લંચ પહેલાં સેન્ચુરી બહુ મોટી વાત કહેવાય ને. કારણ 1975ના વર્લ્ડ કપમાં એક મેચમાં એ વખતે 60 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ રમાતી હતી, ત્યારે પહેલી ઓવરનો પહેલો બોલ રમેલા અને 60મી ઓવરનો છેલ્લો બોલ રમેલા અને 36 ઉપર નોટ આઉટ રહેલા. એમની માટે લંચ પહેલા સેન્ચુરી એ બહુ મોટી વાત હતી, બહુ મોટી વાત હતી. વર્ષો પછી આ ઘટનાને યાદ રાખતા મેલ્કમ માર્શલે એમના જીવન ચરિત્રમાં લખ્યું, ગાવસ્કરને એક ટ્રિબ્યુટ આપી છે એમણે, ટ્રિબ્યુટ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજમહેલ ફ્રોમ ઇન્ડિયા દેન ટુ બીટ ધ સ્ટ્રેટ બેટ ઓફ ગાવસ્કર. એ તમારે કદાચ ભારતમાંથી આખો તાજમહેલ ચોરી લેવો હોય ને તો તમે ચોરી શકશો, એ સહેલું છે. પણ ગાવસ્કરનું જે સ્ટ્રેટ બેટ છે ને એને બીટ કરવું બહુ અઘરું છે. હવે એના એ જ ગાવસ્કર હતા. 6 ટેસ્ટમાંથી આપણે 3 હાર્યા, પણ 3 જે બચી ડ્રોમાં લઈ ગયા એનું મુખ્ય કારણ સુનિલ ગાવસ્કર હતા. છેલ્લી ટેસ્ટ ચેપોકમાં ચેન્નાઈમાંથી 5મા દિવસે એમણે 236 કરી નોટ આઉટ રહી અને ભારતને હારમાંથી બચાવેલી. એના એ જ હતા, પણ એમનો એટીટ્યુડ ચેન્જ કરવામાં આવ્યો, એમનો અભિગમ ચેન્જ કરવામાં આવ્યો, તો આટલું મોટું કામ કરી શક્યા. એમ તમે જે વાક્ય બોલ્યા એમ તમારા બાળકોને હંમેશા એ જ શીખવાડવાનું, યુ કેન ડુ, યુ વિલ ડુ ઇટ વેલ, યુ આર હેલ્ધી, તમે કરી શકો છો. એ જ શબ્દો સતત એના કાનમાં નાખવાના, એના માનસપટ પર એ જ રહેવા જોઈએ, તો એ કાર્ય કરી શકે. અને સંઘબળ તો તમારે છે જ. 1300 બાળકો એટલે બહુ મોટું સંઘબળ હોય. કળિયુગમાં સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે. આ રેલીઓની એટલે આટલી બધી ઇફેક્ટ આવે છે, સંઘબળ. એટલે સંઘબળને બહુ તાકાતવાન કહ્યું છે. એટલે સંઘબળ તો તમારે છે જ. તો આજે આવા થોડા વિચારો, થોડા અભિગમો, આ બધા વડીલશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ આપણા શહેરના અહીંયા બિરાજમાન છે, એ બધાની તમને હૂંફ પણ છે, એ બધાનો પ્રેમ પણ તમને છે, બધા નાની મોટી રીતે ખૂબ સારી સહાયો પણ કરી, એટલે એ પણ સુંદર એક વાત છે. એટલે યુ આર નોટ અલોન, યુ આર નોટ અ ડિફરન્ટ કમ્યુનિટી,
You are part of the system and society. You are the community that we live in. આપણે એક જ કમ્યુનિટીમાં છીએ અને એક જ સિસ્ટમમાં છીએ, એટલે જરાય ચિંતા નહીં કરવાની. અગેન પહેલું વાક્ય બોલ્યો તો હું ફરી વખત યાદ કરાવી દઉં. ખાલી જીભમાં મીઠાશ હોય છે તોય દુનિયામાં મોટું કામ લોકો કરી શકે છે. તમારા શરીરમાં મીઠાશ છે. આખું શરીર તમારું મીઠું છે ને, સ્વીટનેસ. તો તમે તો ઘણું મોટું કામ કરી શકશો. સો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપ સૌ પર હંમેશા રહે, એવી આજના દિવસે આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ. બેસો બેસો.